हाय फ्रेंड्स, अमारा B4 टेलर में तमारू स्वागत है। तो आज मित्रों आपणे 40 नी कमर अने 44 नी सीट एटले के 44 नी हिप हिंदी में हिप कहेवामां आवे छे। तो मित्रों आज आपणे 40 नी कमर अने 44 नी हिप बराबर ई सीट प्रमाणे आपणे पेंटनुं कटिंग करवानुं छे के पेंट कई रीते परफेक्ट कटिंग थाय। तो मित्रों चलो विडियो शुरू करिए। तो मित्रों विडियो में बने रहो कारण के हूँ विडियो में तमने खास समझावानो छुं। अने मित्रों विडियो बहुत खास महत्वनो है कारण के हूँ स्टेप बाय स्टेप दरेक व्यक्ति ने समझावुं छुं बरोबर। अने मित्रों के घणा लोको एवुं कहेता होय छे के ज्ञान आपवाथी ज्ञान कोई दिवस ओछुं थतुं नथी। एटले मित्रों मारी पासे जेटलुं पण ज्ञान छे हूँ तमने पूरेपूरुं ज्ञान आपीश। अने मित्रों खरेखर तमे विडियो जोशो तो तमने पण खबर पड़शे, माहिती मळशे के घणा लोकोने पेंट 40 नी कमर होय वधारे पड़तुं शरीर होय तो कदाच पेंटनुं कोईने सेटिंग आवतुं नथी। पण मित्रों तमे जोई लो हूँ तमने परफेक्ट कटिंग करीने आजे हूँ बतावीश। तो चलो मित्रों विडियो शुरू करिए। तो मित्रों पहला तो एक सीधुं अहींया निशान करी देवानुं छे बरोबर। नीचे कापड़ थोड़ुं जोई लेवानुं छे के थोड़ुं आपणे कापड़ राखवानुं छे बरोबर। मित्रों જ્યારે પણ તમે કટિંગ કરો એટલે જોઈ લો મિત્રો આ એક ભાગ અને બે ભાગ આ બંને ભાગ રાખવાના છે બરોબર। બંને ભાગ ભેગા કરી ધારીવાળા અને મિત્રો આમ મૂકી દેવાના છે અને જોઈ લેવાનું છે કે કેટલું કેટલું છે પછી સીધું નિશાન કરવાનું છે બરોબર। તો મિત્રો પહેલાં તો આપણે એક સીધું નિશાન કરી દીધું બરોબર। તો મિત્રો હવે આપણે અહીંયાથી શું કરીશું તો કે અહીંયાથી પહેલાં તો દોઢનો બેલ્ટ રાખું છું બરાબર। બીજા ઘણા લોકો સવાનો પણ રાખતા હોય છે પણ મિત્રો હું દોઢનો બેલ્ટ વાપરું છું। તો મિત્રો અહીંયાથી આપણે 1.25 ઇંચ ઓછું કરી દેવાનું છે। કેટલું 1.25 ઇંચ પહેલાં તો આપણે છોડી જ દેવાનું છે બરાબર। અને ત્યાંથી આપણે એનું જે લંગોટ મતલબ હિન્દીમાં લટક કહેવામાં આવે છે બરાબર। તો મિત્રો લટક આપણે પહેલાં તો અહીંયાથી આપણે નીકાળી દઈશું કે કેટલી છે। તો મિત્રો आनी लटक है 27 केटली 27। तो मित्रों 27 नी लटक है। तो पहला तो मित्रों एक काम करो तमे पहला तो पूरेपूरू आखू जेवानुं माप से तमे समझो लो तमने खबर पड़े विडियो जो बराबर। तो मित्रों ओने जे लंबाई है ये 37 ने केटली 37 अने कमर से ई से मित्रों ओनी 40 नी बराबर। अने ओनी जे सीट है हिंदी में हिप कहेवामां आवे छे। तो मित्रों आ से 44 नी बराबर। अने ओनो जे जांग आपणे साथळ जे कहीए ई से 28 नी बराबर। अने ढींचण से मित्रों आनो 21.5 अने 15 नी से मोरी अने 27 नो से आनो लटक एटले आपणे गुजराती में लंगोट कहीए छीए बराबर। तो मित्रों पहला तो अहींया 1.25 इंच ओछું કરી દેવાનું છે बराबर पट्टी बहार। अने अहींयाथी आपणे केटલું છે तो के 13.5 डबल करो એટલે કેટલા થાય તો કે 27 બરોબર। તો 27 ને અડધા કરી દેવાના એટલે 13.5 આવે બરોબર। તો 13.5 થી આપણે કેટલું 1.5 ઇંચ ઓછું કરી દેવાનું। તો અહીંયાથી 1 ઇંચ અને અડધો ઇંચ એટલે 1.5 ઇંચ ઓછું કરી દેવાનું બરોબર। 12 ઉપર નિશાન આવ્યું બરોબર। પછી ત્યાંથી મિત્રો આપણે સીધી લંબાઈ લઈ લેવાની છે। તો કે લંબાઈ કેટલી છે તો કે 37 કેટલી 37। तो मित्रों ये आ यानी लंबाई 37 बराबर। और अहींयाथी आपणे 1 અને 2 इंच केटलुं 2 इंच आपणे वधारे राखवानुं छे बराबर। ई 2 इंच वधारे राख्या पछी मित्रों अहींयाथी आपणे एक काम करवानुं छे के तमारे अहींयाथी आज आपणे लंगोटनुं जे निशान कर्युं हतुं अने जे लंबाईनुं निशान कर्युं हतुं त्यांथी आपणे केटला आवे छे तो के જોઈ લો મિત્રો એ 25 કેટલા આવે છે અહીંયા લંબાઈ અને અહીંયા લંગોટ ત્યાંથી આપણે નિશાન રાખવાનું છે તો કે કેટલા આવે છે તો કે 25। તો મિત્રો એના આપણે અડધા કરી દેવાના છે તો કેટલા થાય તો 25 ના અડધા 12.5। તો અહીંયાથી મિત્રો આપણે કેટલું ઓછું કરવાનું છે 1 જ ઇંચ આપણે ઓછું કરવાનું છે। એનું કારણ મિત્રો કે બધામાં 1 ઇંચ ઓછું થતું નથી વધારે થતું હોય છે પણ મિત્રો વ્યક્તિ
શરીરમાં બહુ જાડો છે એટલા માટે આપણે 1 જ ઇંચ ઓછું કરવાનું છે, ના કે પછી અહીંયાથી મિત્રો ફિટિંગ થઈ જાય. બરાબર. તો મિત્રો આપણે અહીંયા 1 ઇંચ વધારે આપણે ઉપર નિશાન કરી દીધું. બરાબર. તો હવે અહીંયાથી મિત્રો આપણે અહીંયા સીધું નિશાન કરી દેવાનું છે, એ આમ. બરાબર. તો એક મિત્રો અહીંયા પણ સીધું નિશાન કરવાનું છે. બરાબર. બીજું મિત્રો આપણે અહીંયાથી એક અહીંયા નિશાન કરી દેવાનું છે અને એક અહીંયા. બરાબર મિત્રો, આ નિશાન થઈ ગયું. તો મિત્રો હવે આપણે જોઈ લો કે અહીંયાથી આપણે થોડુંક 2 પોઈન્ટ જેવું આ બાજુ નિશાન તારીથી કાપડ છોડી મૂકવાનું છે. 2 પોઈન્ટ જેવું અહીંયા છોડી મૂકવાનું છે અને 2 પોઈન્ટ જેવું અહીંયા. બરાબર. 2 પોઈન્ટ, 2 પોઈન્ટ ને 2 પોઈન્ટ. અને હવે અહીંયાથી આપણે માપવાનું છે તો કે અને જે શીટ, બરાબર, શીટ એટલે હિન્દીમાં હિપ કહેવામાં આવે છે. તો મિત્રો શીટ વાની કેટલી છે તો કે 44ની. બરાબર. તો 44ના ચોથા ભાગે કેટલા થાય? તમારા મિત્રો કદાચ ખબર ના પડે તો ચોથા ભાગે 11 થાય. કેટલા? 11. પણ કદાચ તમને મિત્રો એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે, એ કોઈ પણ તમારે જે શીટ હોય એને તમારે જોઈ લેવાનું કે આમ 44 કરી દેવાના છે. આ 44 અને આમ નિશાન. બરાબર. એ આ 44 કરી દીધા. હવે અહીંયાથી પટ્ટી આપણે અહીંયા ભેગી કરી દઈએ તો કેટલા આવ્યા તો કે 22. બરાબર. તો 22થી આપણે પછી ફરીથી 22 પટ્ટી લાવી અને અડધા કરી દેવાના છે. તો કેટલા આવ્યા તો કે 11. બરાબર. તો મિત્રો આપણે એક કામ કરવાનું છે, અહીંયાથી 11 રાખવાના છે. કેટલા? 11. બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે 11 અને અહીંયાથી મિત્રો આપણે 3 ઇંચ વધારે રાખવાનું છે. કેટલું? 3 ઇંચ. બરાબર. તો મિત્રો અહીંયાથી શીટના ચોથા ભાગે આવ્યો 11 અને આપણે 11થી રાખવાનું છે કેટલું? 3 ઇંચ. બરાબર. તો મિત્રો ઘણા લોકો અહીંયા 2.5 રાખતા હોય છે. બરાબર. કેટલું? 2.5. તો મિત્રો આપણે 2.5 રાખવાનું નથી. તમને કદાચ એવું લાગે તો એક વખત તમારે આ રીતનું કટિંગ કરીને જોઈ લેવાનું કે કઈ રીતનું કટિંગ છે, ખબર પડી જશે. બરાબર. તો મિત્રો તમારે અહીંયાથી આપણે 3 જ રાખવાના છે, 2.5 રાખવાના નથી. કારણ કે પતળો વ્યક્તિ હોય તો ચાલે 2.5 રાખો તો, પણ વ્યક્તિ શરીરમાં બહુ ભારે છે એટલે આપણે 3 રાખવાના. બરાબર. તો અહીંયાથી મિત્રો કેટલું આવ્યું તો કે ગણી લો 11, 1, 2 અને 3. તો કેટલું આવ્યું? 14. તો 14 દુના 28. 28ની આની આપણે જે જોંગ હતી થઈ ગઈ નહીં, આપણે 28ની જોંગ કીધી હતી. બરાબર. અને આપણે 3 ઇંચ રાખ્યા એટલે કેટલી થઈ ગઈ? 28 થઈ ગઈ. બરાબર. તો મિત્રો આપણે 28ના 14ના અડધા કરવાના. તો કેટલા આવે તો કે એ 7. કેટલા આવ્યા? વચ્ચે એક નિશાન કરી દેવાનું છે કે 7. બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે 7 કરી દેવાના. કેટલા? 7. બરાબર. અહીંયાથી પણ આપણે આ નિશાનથી આપણે સેન્ટર નિશાન કરી દેવાનું છે 7. બરાબર. હવે અહીંયાથી આપણે મિત્રો મોરી માપવાની છે. બરાબર. તો કે મોરી કેટલી છે તો કે 15. તો એ આ 15ના અડધા કેટલા થાય તો કે 7.5. બરાબર. તો 7.5ના અડધા કેટલા થાય તો કે 4.25. કેટલા? 4માં 2 પોઈન્ટ ઓછું. તો મિત્રો અહીંયા આપણે 4.25 રાખવાના છે. બરાબર. આ નિશાનથી અહીંયા 4.25 અને અહીંયા કેટલું આવ્યું હતું તો કે 7.5. એમ ખબર કદાચ ના પડે તમને તો તમારે મિત્રો શું કરવાનું છે, અહીંયાથી પણ 4.25 કરી દેવાના છે. બરાબર. હવે મિત્રો એમનો ઢીંચણ કેટલો હતો તો કે 21.5. કેટલો તો કે 21.5. તો મિત્રો આપણે અહીંયાથી 21.5 કરી દઈશું. તો કે 21 અને 21.5. તો મિત્રો 21.5ના અડધા કેટલા આવ્યા તો કે ચોથા ભાગે તો મિત્રો કેટલા થયા તો કે 10.11. બરાબર. તો 10.11 ના આપણે આમ કરીશું તો કેટલા થયા
તો કે 21.5 બરાબર મિત્રો. આ કમ્પ્લીટ તમને માપ સમજાઈ ગયું. તો મિત્રો હવે આપણે અહીંયાથી એક કામ કરીશું, પહેલાં તો આ નિશાન કરી દઈશું બરાબર. તો મિત્રો એ આપણે જે આ નિશાન અને આ નિશાન મિલાવી દઈશું બરાબર. બીજું મિત્રો આ નિશાન અને આ નિશાન મિલાવી દઈશું. અહીંયાથી મિત્રો થોડુંક ક્રોસ પાડી દેવાનું છે બરાબર, અને અહીંયાથી પણ થોડું ક્રોસ કરી દેવાનું છે બરાબર. તો હવે મિત્રો આપણે અહીંયાથી આ સીધું નિશાન કરી દેવાનું છે બરાબર. તો આ નિશાન અને આ નિશાન આ બંનેને આપણે મિલાવી દઈશું બરાબર મિત્રો. તો હવે મિત્રો આપણે એક આવી ગોળીવાળી ફૂટ લેવાની છે બરાબર. તમારી જોડે જે પણ આવી ગોળીવાળી ફૂટ હોય એ તમારે આ રીતના મૂકી દેવાની છે બરાબર મિત્રો. એ આમ નિશાન દોરી દેવાનું છે. તો મિત્રો એક ધ્યાન રાખવાનું છે કે અહીંયાથી 1 પોઈન્ટ જેવું પણ ઓછું આવે ને તો ચાલે, પણ અહીંયા મિત્રો જે ચોચ અણી જે નીકળે છે નીકળવી જોઈએ નહીં બરાબર મિત્રો. એ બહુ ધ્યાન રાખવાનું છે. પછી અહીંયાથી આપણે હવે જોઈ લો તમે કે અહીંયા નિશાન આવ્યું, તો અહીંયાથી આપણે હવે કમર માપવાની છે બરાબર. તો કે એની કમર કેટલાની હતી? તો કે 40ની બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે પહેલાં તો 40નો ચોથો ભાગ એટલે 10 ચોક 40 તો 10 આવે. તો મિત્રો અહીં આપણે 10 ઉપર એક નિશાન કરી દેવાનું છે બરાબર. ત્યાંથી આપણે 1 ઇંચ વધારે રાખવાનું છે. કેટલું? 1 ઇંચ બરાબર. તો કેટલું થયું? 1 ઇંચ વધારે રાખો એટલે 11 થાય બરાબર. તો મિત્રો આ આવ્યું 11 બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે રાખવાનું છે, આ નિશાનથી આપણે રાખવાનું છે 1.5 ઇંચ. કેટલું? 1.5 ઇંચ. તો મિત્રો એ 1.5 ઇંચ રાખ્યું. તો મિત્રો હવે સીધી ફૂટ લેવાની છે, અને જે આપણે 11 આવ્યું હતું નિશાન 11 અને 1.5 બંનેને આપણે મિલાવી દેવાનું છે બરાબર. એ જો મિત્રો થઈ ગયું બરાબર. હવે આપણે મિત્રો ધ્યાન રાખવું કે ઘણા લોકો આ 1.5 અને અહીંયાથી અહીંયા પેલું સીધું નિશાન કરી અહીંયા અને પછી જ કમર માપતા હોય છે. તો મિત્રો આવું કરવું નહીં, કારણ કે હંમેશા આના કરતાં 2 ઇંચ કે 2.25 ઇંચ એટલું આપણે આર્યું અંદર રાખવાનું હોય છે બરાબર મિત્રો. આના કરતાં આર્યું અંદર હોવું જોઈએ. અહીંયા આમ ક્રોસ પડે તો જ આ પેન્ટનું ફિટિંગ સારું બેસે. તો મિત્રો અહીંયાથી તમને કદાચ ખબર ના પડે તો તમારે અહીંયાથી કેટલું રાખવાનું છે? તો કે 1.5. કેટલું? અહીંયાથી ઉપર 1.5. આ નિશાનથી તમારે અહીંયા 1.5 કરી દેવાનું. પછી તમારે શું કરવાનું મિત્રો? અહીંયાથી આપણે ગોળી પાડવાની છે બરાબર. જો મિત્રો આ ગોળી પાડી છે. હવે મિત્રો આપણે અહીંયાથી એની જે સીટ હતી કેટલી હતી? તો કે 44ની બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે તમારે શું કરવાનું છે? એ આ જે વચ્ચે જે સીધી જે નિશાન છે ત્યાંથી આપણે 2.5 ઇંચ ઉપર અને ત્યાંથી આપણે માપવાનું છે બરાબર. તો મિત્રો એ કેટલી છે? 44. તો 44ના ચોથા ભાગે કેટલા થાય? તો કે 11. 11 ચોક 44. તો આ આવ્યા 11 બરાબર. અને 1/2 ઇંચ આપણે વધારે રાખવાનું છે સિલાઈ માટે બરાબર. તો કેટલા આવ્યા? 11.5. તો મિત્રો અહીંયા 11.5 આવ્યા. અહીંયા મિત્રો 1/2 ઇંચ જેવું વધારે રહે તો ચિંતા કરવાની જરૂર નથી બરાબર. કારણ કે મિત્રો અહીંયા આપણે જ્યારે ચેન જ્યારે લગાવીશું ત્યારે ચેન ફલાઈમાં પણ 2 પોઈન્ટ 3 પોઈન્ટ જતું રહેશે બરાબર. તો અહીંયા મિત્રો વચ્ચે કેટલું? 2 થી 3 પોઈન્ટ. તો મિત્રો એ આપણે પાછળના ભાગમાં એડજસ્ટ થઈ જાય બરાબર. તો મિત્રો આ ફર્મો પેન્ટનો બની ગયો છે. તો મિત્રો હવે શું કરવાનું છે? તમારે આવી ગોળીવાળી ફૂટ લેવાની છે. ગોળીવાળી આવી ફૂટ ના હોય તો આવી પણ ચાલે મિત્રો. આવી ફૂટ ના હોય તો મિત્રો સીધી ફૂટ હોય તો પણ ચાલે બરાબર. પણ જો આવી ફૂટ હોય તો વધારે સારું બરાબર. તો મિત્રો જે વ્યક્તિનું શરીર વધારે હોય બરાબર, અને મિત્રો એ વ્યક્તિને ઘણા લોકોને એવું થતું હોય છે કે જ્યારે એ બેસે એટલે પાછળથી પેન્ટ ઘણાને નીચે ઉતરી જતો હોય છે બરાબર. તો મિત્રો એ ના થાય એના માટે આપણે શું કરવાનું છે? તો મિત્રો આપણે અહીંયાથી
કેટલું રાખવાનું છે તો કે અડધોથી પોણો ઇંચ, બરાબર. કેટલું? અડધોથી પોણો ઇંચ. તો આપણે કેટલું રાખીશું અહીંયા? પોણો ઇંચ. કેટલું? પોણો ઇંચ. અહીંયા આપણે નીચું રાખીશું, બરાબર. અને મિત્રો અહીંયાથી આપણે રાખીશું પેન્ટના પોકેટ માટે આપણે રાખીશું અહીંયાથી 2.5. કેટલું? 2.5, બરાબર. અને મિત્રો અહીંયાથી આપણે રાખીશું 8.5. કેટલું? અહીંયાથી 8.5 અને અહીંયાથી 2.5. તો મિત્રો જે આપણે આ જે 2.5 રાખ્યું ત્યાં અને જે આ પોણો 1 આપણે જે નીચે ઉતાર્યું ત્યાંથી આપણે અહીંયા ક્રોસ કરી દેવાનું છે, બરાબર. મિત્રો એ આ રીતના ક્રોસ કરી દેવાનું છે, બરાબર. તો મિત્રો ઘણા લોકો એવું કરતા હોય છે કે ક્રોસ કરતા હોય છે પણ અહીંયા સીધું ક્રોસ કરતા હોય છે, બરાબર. અહીંયા તો મિત્રો આપણે આ કરવાનું નથી. એનું કારણ કે જે પોકેટિંગ આપણું છે ત્યાંથી જ આપણે ક્રોસ પાડવાનું છે. જો એ મિત્રો એ અહીંયાથી અહીંયા, બરાબર. આ ક્રોસ થઈ ગયું. તો મિત્રો હવે આપણે આનું કટિંગ કરી લઈએ, બરાબર મિત્રો. તો ધ્યાનથી મિત્રો વિડીયો જોજો, કારણ કે પાછળનો ભાગ પણ કટિંગ કરવાનો છું તો તમને પાછળના ભાગમાં બતાવવાનો છું કે કેટલું છોડવું કેટલું ના છોડવું. તો મિત્રો વિડીયો પૂરો જોજો. ભલે વિડીયો મોટો બનશે પણ મિત્રો તમને સમજવામાં મજા આવશે અને મિત્રો તમે કટિંગમાં તમને ખૂબ કામ આવશે, બરાબર. તો મિત્રો ચલો આપણે હવે આનું કટિંગ કરી લઈએ. અને મિત્રો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારા આવનારા દરેક નવા વિડીયો તમારા સુધી પહોંચે. બરોબર મિત્રો. તો મિત્રો એ આ આપણો ભાગ કટિંગ થઈ ગયો, બરોબર. જોઈ લો મિત્રો, બરોબર. આ આપણો ભાગ કટિંગ થઈ ગયો, બરોબર. તો હવે મિત્રો આપણે પાછળનો ભાગ કટિંગ કરીશું. તો મિત્રો પહેલાં તો આપણે અહીંયા પોકેટિંગનું જે આપણે નિશાન કર્યું હતું 2.5 ત્યાં આગળ આપણે ટૂંકા મારી દઈશું, બરોબર. એક ટૂંકો અહીંયા અને એક 8.5 કર્યું હતું ત્યાં આગળ, બરોબર. બરોબર મિત્રો, આ આગળનો ભાગ આપણે પાછળનો ભાગ કાઢવા માટે આપણે ઉપર મૂકી દીધો છે. તો પહેલાં તો મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે, તમારે અહીંયાથી આપણે તમારે 0.5 ઇંચ આપણે આ બાજુ નિશાન કરી દેવાનું છે, બરાબર. 0.5 ઇંચ અને ત્યાંથી આપણે કમર માપવાની છે. તો કે કમર કેટલી હતી, તો કે 40ની. તો એ અહીંયા 10, કેટલા 10. અહીંયાથી પાછું વધારે આપણે કેટલું રાખવાનું છે, 1.25 ઇંચ વધારે રાખવાનું છે, બરાબર. આમ તો મિત્રો આપણે 1 ઇંચ પણ રાખો તો પણ ચાલે, પણ મિત્રો આપણે 1.25 ઇંચ રાખીશું. એનું કારણ કે મિત્રો વ્યક્તિનું શરીર બહુ જાડું છે અને કારણ કે આપણે જો અડધો ઇંચનો આપણે જે પાછળ દાટ લેવાનો છે પાછળના ભાગમાં, તો મિત્રો આપણે અહીંયા રાખીશું 1.25 ઇંચ. ત્યાંથી મિત્રો ઘણા લોકો મિત્રો 1.5 પણ રાખતા હોય છે, પણ આપણે 1.25 ઇંચ રાખીશું, બરાબર. અને અહીંયાથી રાખવાનું છે કેટલું, તો કે અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે 2, કેટલું 2, બરાબર. તો મિત્રો આપણે જે શીટ માપી હતી, તો શીટ મિત્રો અહીંયાથી મિત્રો કેટલી આવી હતી, અહીંયા, બરાબર. તો ત્યાંથી આપણે રાખવાનું છે નિશાનથી 1 ઇંચ વધારે, કેટલું અહીંયાથી 1 ઇંચ, બરાબર. એમ કદાચ મિત્રો તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું છે, તો અહીંયાથી આપણે જે આ ધારી છે, આરી ધારી આગળના ભાગની ત્યાંથી આપણે 11 રાખવાનું છે, કેટલું 11, બરાબર. 11 નિશાન કર્યું. 11 નિશાન કર્યા પછી મિત્રો કદાચ તમને ખબર ના પડે, તમારે અહીંયાથી સીધું 1.5 ઇંચ વધારે કરી દેવાનું છે, બરાબર. તો મિત્રો અહીંયા આપણે કેટલું કરવાનું છે, તો કે 2.5 ઇંચ, કેટલું, તો એ અહીંયા 2.5 ઇંચ આવી ગયું, બરાબર મિત્રો.
અહીંયા કપડું ઓછું છે, આપણે ત્યાં આગળ પર કાપડ લગાવવું પડશે બીજો ટુકડો, બરાબર. મિત્રો અહીંયા આપણે 1.5 ઇંચ, તો અહીંયા કેટલું રાખીશું, તો કે અહીંયા રાખીશું 1.5. કેટલું? 1.5. મિત્રો અહીંયા કેટલું રાખીશું, તો કે અહીંયા પણ આપણે રાખીશું 1.5. કેટલું? 1.5. તો મિત્રો 1.5 રાખ્યા પછી આપણે એક કામ કરવાનું છે તમારે. તમને કદાચ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે, કોઈ દિવસ અહીંયાથી સીધું કાપવાનું નથી. તમારે અહીંયાથી જે ઢીંચણ છે ત્યાંથી તમારે માપી લેવાનું છે. તો અહીંયા કેટલું આવે છે, તો 23. કેટલું? 23. તો મિત્રો અહીંયાથી પણ તમારે રાખવાનું છે કેટલું? 23. કેટલું? 23 અને 1/2 ઇંચ વધારે 23.5. બરાબર. કેટલું? 1/2 ઇંચ વધારે 23.5. બરાબર. તો મિત્રો આપણે જે 1/2 ઇંચ વધારે રાખ્યું હતું ત્યાંથી આપણે અહીંયા સીધી ફૂટ મૂકી દેવાની છે. બરાબર. જુઓ અહીંયાથી સીધી ઓમ ક્રોસ પડી જશે. તો મિત્રો આ જે આપણે આગળના ભાગ કરતાં જે પાછળનો ભાગ આપણે જે વધારે રાખ્યો છે એ શા માટે મિત્રો રાખ્યો છે, કે મેં તમને આગળ વિડીયોમાં વાત કરી હતી કે ઘણા લોકોને શરીર જેને વધારે હોય, જેનું પેટ થોડું મોટું હોય, એને બેસો એટલે પાછળથી પેન્ટ નીચે ઉતરી જતો હોય છે. તો મિત્રો જ્યારે આ પાછળનો ભાગ વધારે હોય અને આ આગળનો ભાગ નાનો હોય તો મિત્રો જ્યારે પણ એ બેસે તો આગળનો ભાગ જ્યારે નીચે ઉતરે ત્યારે પાછળનો ભાગ વધારે હોય એટલે ઉપર ચડે, એટલે કોઈ દિવસ પાછળથી ખરાબ દેખાતું નથી. તો મિત્રો હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણે આગળના ભાગ કરતાં પાછળનો ભાગ હંમેશા મિનિમમ 2 ઇંચ, કેટલું? 2 ઇંચ ઉપર હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કદાચ પતળો હોય તો 1.5 ઇંચ હોય તો ચાલે, પણ શરીરમાં કદાચ વધારે હોય તો 2 ઇંચ તો હંમેશા હોવો જોઈએ. 2 અથવા 2.25 તો પણ ચાલે. બરાબર મિત્રો. તો હવે અહીંયાથી આપણે શું કરીશું, અહીંયાથી એક સીધું નિશાન કરી દઈશું. બરાબર. અહીંયાથી અહીંયા, બરાબર. અને અહીંયાથી એક અહીંયા નિશાન કરી દઈશું. બરાબર. મિત્રો જે આગળના ભાગને જે આજે આપણે જોંગ હતી આટલે, બરાબર, તો કેટલા હતી? 28ની. બરાબર. તો અહીંયા 14 આવ્યા, તો 14 આપણે અહીંયા સીધું એક નિશાન અહીંયા મેળવી દઈશું, એક આ નિશાન અહીંયા મેળવી દઈશું. બરાબર. તો મિત્રો હવે અહીંયાથી આપણે એક કામ કરીશું કે આપણા આટલે 2.5 ઇંચ આવે હતા. કેટલા? 2.5 ઇંચ. પહેલાં એવું લાગે તમારે સીધું નિશાન કરી દેવાનું છે. બરાબર. અહીંયાથી પણ એક સીધું નિશાન કરી દેવાનું છે અને અહીંયાથી પણ સીધું નિશાન કરી દેવાનું છે. બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે અહીંયા 2.5 ઇંચ આવે હતા. કેટલા? 2.5 ઇંચ. મિત્રો અહીંયા આપણે ફૂટ રાખવાની છે અને અહીંયાથી આપણે અહીંયા મિલાવી દેવાનું છે. બરાબર. તો મિત્રો આપણે તમે જોઈ લો કે અહીંયાથી આપણે 2.5 ઇંચ જે રાખ્યા હતા ત્યાંથી આપણે કેટલું ઓછું છે, તો કે 1.25 ઇંચ. કેટલું? 1.25 ઇંચ. આમ તો 1 ઇંચ જ ગણાય, પણ આપણે 1.25 ઇંચ ઓછું કરીશું, કારણ કે જ્યારે પણ બીજું કાપડ અહીંયા લગાવીશું, સાંધો કરીશું, તો મિત્રો અહીંયા થોડુંક 2 પોઈન્ટ આપણે કાપડ અંદર સિલાઈમાં લેવું પડશે. તો આપણે 1.25 ઇંચ લઈ લેવાનું છે. બરાબર. તો અહીંયા આપણે ગમે ત્યારે કાપડ પછી લગાવશું બનાવતા વખત, ત્યારે મિત્રો આપણે 1.25 ઇંચનું કાપડ ત્યાં લગાવીશું, એટલે અહીંયા 1 ઇંચ કાપડ વધારે રહેશે. બરાબર. કેટલું? તો મિત્રો અહીંયા આપણે 1.25 ઇંચ લખી દેવાનું છે. કેટલું? 1.25 ઇંચ. રેડી. તો મિત્રો હવે અહીંયાથી આપણે જે આ નિશાન છે અને જે આ નિશાન છે બંનેને આપણે મિલાવી દેવાનું છે. અહીંયાથી થોડુંક ક્રોસ કરી દેવાનું છે અહીંયા. બરાબર. અને મિત્રો અહીંયાથી આપણે આ નિશાનને સીધું અહીંયા આજે આપણે 1.25 ઇંચ જે વધારે રાખ્યું હતું ત્યાંથી આપણે જે આ જે નિશાન આપણે જે પોકેટિંગ રાખ્યું હતું ત્યાંથી આપણે ત્યાં મિલાવી દેવાનું છે. બરાબર. મિત્રો સીધું શેપ પડી ગયો. તો મિત્રો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. બરાબર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો, તો મિત્રો અમને ખબર પડે. અને મિત્રો તમને પેન્ટમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થતી હોય કે અથવા શર્ટમાં તમને કોઈ પણ જગ્યાએ બનાવવામાં કટિંગ કરવામાં તકલીફ થતી હોય તો મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો અમે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશું અને મિત્રો
તમારી પેન્ટ શર્ટમાં જે પણ પ્રોબ્લેમ હશે એ મારાથી જેટલું બનશે એટલું હું તમને સમજાવી અને તમારી પ્રોબ્લેમ દૂર કરી આપીશ, બરાબર? તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો, અને મિત્રો અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હું તમને પેન્ટ કેવી રીતે બનાવો એ પણ હું તમને સમજાવીશ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જય માતાજી, જય દ્વારકાધીશ.